સરકાર કોઈનું જોતી નથી, એને મત જ્યાં તૂટે ને ત્યાં તકલીફ છે. આપણે સરકારને ઝુકાવી હોય તો આપણી પાસે એક જ હથિયાર છે, એને મત ન આપો. એવું સાબિત કરી દો કે અમે તમને મત નહીં આપ્યા. બરોબર? આ સિવાય સરકાર કોઈ દી ઝૂકતી નથી. અને ડુંગળીના ભાવ રાતોરાત આપે તમને વધારે, પણ તમને એ વસ્તુ કહી દઉં કે હું કરવા નથી આપતા ખબર છે તમને? ડુંગળી કેટલા તાલુકા જિલ્લામાં પાકે? આપણે ભાવનગર જિલ્લો, આપણે અમરેલી જિલ્લો, રાજકોટ જિલ્લો, બરોબર, થોડો ઘણો અમરેલી. હવે એને 4 ખાલી લોકસભા સીટ માટે થી હવે આખા દેશની સીટોને નુકસાન કરે, એવું કરે. એને તો એમ છે કે આ 4 સીટો જાય તો કાંઈ એમને વાંધો નથી, ખાલી ઈ 4 સીટો એના માટે, બીજી બધી સીટો માટે આટલા આપણા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. નહીતર ખરેખર તમને એક વસ્તુ કહી દઉં કે આટલી ડુંગળીથી સરકાર ગમે એ ભાવે ખરીદી લઈને તો એને સરકારને કાંઈ ફરક પડવાનો નથી. પણ તકલીફ એને એ છે કે બીજા બધા એમ ડુંગળીના ભાવ વધી જા, ગરીબોની કસ્તુરી 100 રૂપિયાની કિલો થઈ ગઈ એટલે એના મત તૂટે. તકલીફ એને ન્યા છે. બાકી ગમે એટલા ભાવ આપે ને તો એને તકલીફ, ખેડૂતોને તકલીફ છે, એને તકલીફ નથી. પણ મતનું રાજકારણ છે ને એ આપણને નડે. હું પોતે ખેડૂત છું એટલે મને ખબર છે. હું પોતે ડોક્ટર છું. મારા ફાધર મને કેમ ભણાવ્યું મને ખુદ ખબર છે. કોની પાસેથી કેટલા ટકા વ્યાજે રૂપિયા લેવા ને કેવી રીતના ખેતીમાંથી આવક આવતી, તો ડુંગળીના ભાવ કેવી રીતના ગડગડી જતા. આશા મોટી લઈને બેઠા જતા, આ વખતે ફી ભરી દેવું પછી કોકની પાસેથી 5% 3% લેવા જવા પડતા. એનો હું સાક્ષી છું એટલે મને ખબર છે. અને એટલે જ અહીંયા આવું છું. નહીતર મારી પાસે મારે એક થેલી ડુંગળી પાકે એમ નથી. બરોબર? મને કોઈ નુકસાન નથી. મારો ધંધો એવો છે કોઈ દિવસ ભાંગે એવો નથી. પણ મને હજુ મારા બાપુજીએ જે સહન કર્યું છે ને એની એક મનની અંદર એક ઓલી રહી ગયેલી છે ને વેદના, એ વેદના માટે હું અહીં આવું છું. એટલે હું એક વસ્તુ બધું ખેડૂતો હું કરવા નથી આવતા. તે દિવસે અમે ખેડૂતોને કીધું ભાઈ તમે તારે વેચવાની છૂટી, ગમે એ ભાવ વેચવાની છૂટી. અમને ખબર હતી કે આટલો માલ પાકો હવે અઠવાડિયાની અંદર બગડી જશે તો ખેડૂતોને હું એમાંથી તો પાછી વળતર નથી મળવાનું. જે નુકસાન હતું એના કરતા કેટલું ઘણું નુકસાન વધી જવાનું છે. એટલે ત્યારે અમને ખેડૂતોને પૂછી હતી કે ભાઈ તમારે વેચવી છે, વેચો છૂટી. ગમે એ પાક પાકે નો ભાવ આવે તો આપણે વેચવું કરવા દઈએ. આપણે નુકસાન સહન કરી શકીએ એમ નથી એટલા માટે. હવે એ નુકસાન આપણે સહન ન કરી શકીએ એના માટેના ઉપાય હોય તો એના માટે આપણે છે ને હવે બહુ લાંબુ આયોજન નથી કરવાનું. એક નાનું એવું ટૂંકું આયોજન કરવાનું છે. બધી વસ્તુના કદાચ ભાવ આવે ન આવે બધી વેચવાની ખેડૂતોને છૂટી, પણ આપણે માત્ર એક વસ્તુ નથી વેચવાની એવું નક્કી કરવાનું છે. ઈ કઈ વસ્તુ કે ઈ વસ્તુ ન વેચી તો માણસો આપણી પાસે, ખેડૂતોની પાસે દોડીને આવવા જોઈએ. શેરના મોટા મોટા રાજકીય મોટા મોટા બિઝનેસમેનો બધા. તો એના માટે આપણે શું કરવું પડે? મેં એવું વિચાર્યું કે એવી વસ્તુ કઈ છે તો ઈ છે દૂધ. હવે તમે તમારે બધાને ભેંસો છે, બધા ગામડાનું દૂધ અહીંયા અમારા મોંમાં આવે છે ને અમારા છોકરા પીવે છે. મારે ઘરે 2 દૂધ નું આવ્યું હોય ને તો હું ગામડો થઈ જાઉં કે મારા છોકરાને હું ખવડાવી. આપણે જો બાળકની આપણે ઓલી કરીએ છીએ, બધો સંવેદના છે, પણ સરકારને ઝુકાવવા માટે આપણે એકાદું હથિયાર તો અપનાવવું પડશે. અને એનો ઉપાય હું તમને આપી, બધાના ઉપાય હું તમને આપી. આપણે કોઈને દુઃખી નથી કરવા, કોઈને હેરાન નથી કરવા. અત્યાર સુધી કિરાય નથી કોઈ ખેડૂતોએ. કોઈને ઘરે કદાચ દૂધ ન હોય તો સામેથી પાવડું ભરીને આપ્યું છે કાલે છોકરાને પીવડાય. હવે માત્ર ને માત્ર તમે એક એટલું આયોજન કરીએ આપણે કે ભાઈ આપણે દૂધ નથી વેચવાનું, આપણા છોકરાને ખવડાવો પીવડાવો. દિશા શું થાય? શહેરોની દિશા શું થાય? તમે એવું માનો છો કે બીજા રાજ્યો બીજા તાલુકાઓ પોગી રહી બીજું બધું આયાત કરીએ? કઈ દૂધ આયાત થતું નથી. એક વસ્તુ સમજી લો, ત્યાંથી ન થાય. અમૂલ ડેરી ગમે એવડી છે, બરોબર? આપણે ખાલી 3 જિલ્લા ખાલી દૂધ ન મોકલે ને તો આ 3 જિલ્લાને ફાંફા પડી જાય. 3 જિલ્લાને ફાંફા પડી જાય એટલે બધાને એક વસ્તુ હાથમાં આવી ગઈ કે ભાઈ આ એક આયોજન બહુ જબરું છે કે જો આ હોય તો આપણે ગમે ને ઝુકાવી તો એક પ્રયોગ કરવાનો છે આપણે. અને એના માટેનું બહુ સરસ મજાનું બહુ મોટું આયોજન કરવું પડે. કારણ કે એમાં શું છે, આપણે એકતા તો છે નહીં. એક જણો ન વેચે તો ખબર બીજો 2 કેન લઈને પોગી જાય કે હાલ ભાવ સારા આવે છે, બરોબર? એટલે એને કે આપણે સારા ભાવ આવે છે. પણ જયારે મેક્સિમમ 80% લોકો સહમત થઈ જાય તો 20% કઈ કરીએ કે નહીં. હવે દૂધ તો તમે તમારા ઘરે છોકરાને જ ખવડાવવાનું છે ને, બીજું તો કઈ નથી કરવાનું ને. કદાચ ન વેચો તો તમારે એનાથી કઈ ભાંગી પડવાનું છે? હાલો એનાથી એક છૂટી આપી દો કે ભાલો દૂધ તમારી પાસે લાડ છે, કોકને 10-20 ભેવું છે, એમાંથી શું બને? માખણ બને, છાશ બને, ઘી બને, બધું બનાવી નાખો. એ બજારમાં વેચી નાખો, ભલે થોડુંક સસ્તું વેચવું પડે.
તમારા પૈસા એ નહીં તમારો દૂધ તો વેપાર જો દૂધની તો પાકી જરૂરિયાત છે દૂધ જે દૂધના ફોર્મ ની અંદર આવે તો એનો ઉપયોગ થઈ શકે કઈ છોકરાને ઘી તો પોવાતું નથી તો આ માટે જો આયોજન કરવું હોય તો એના માટે એક ગામડે ભરતસિંહ કે એમ આયોજન કરીને એક મંડળી આપણે બનાવવી પડે ખેડૂતની ઈ લોકોને એક સંમતિ પત્રક આપવાનું કે દરેક ખેડૂત આપણું આવું આયોજન છે ખેડૂતોના ભાવ વધારે મળે એના માટે એની પાસેથી એક સોગંદનામું લેવાનું છે કે ભાઈ અમે આ તારીખ હું કાયમ નથી કહેતો કાયમ નથી વેચ્યો હોય ને એક તારીખ નક્કી કરો કે ભાઈ અમે આ તારીખથી દૂધ હવે આપવાનું બંધ કરશું અમારા છોકરાને પાવ સરકારને રેલો આવે કે નહીં ભરતસિંહ આવે કે નહીં આવે કે નહીં આમાં તમે બધા સહમત આટલું નાનું કામ તમે કરીએ તો હવે સમય બહુ લાગો નથી અને થોડા સમયની અંદર તમારે સરકારને આ ખરેખર તમારું તપ દેખાડવું હોય ને બરોબર તમારો પાવર દેખાડવો હોય ને તો લોકસભા હાલી જાય ખાલી એક તારીખ બહાર પાડી જો ને આપણું આયોજન ચાલુ કરી જો કે લોકસભાની તારીખની ચૂંટણી જાહેરાત થાય બરોબર એમાં અમે લખશું કે તમારી જે દીની ચૂંટણીની તારીખ છે ને તે દિવસેથી અમે દૂધ આપવાનું બંધ કરશું રેલો આવે કે નહીં તમને કોઈને નુકસાન થાય 5 પૈસાનો ન જાય ને તો આ કરવા માટે તમે બધા તૈયાર થઈ શકો ખરા એના માટે બધા મહેનત કરો ખરા થોડે ખાલી ગામની અંદર 10 છોકરાઓનું જન્મ ન હોય એની પાસે એક સંમતિ પત્રક લખાવડાવો ખેડૂત પાસે કે માતાજીના સોગંદ કરીને એને કહેવાનું કે ભાઈ હું આ તારીખથી દૂધ નહીં આપું અને એને નીતિ નિયમો અંદર લખી નાખો કે આ દૂધનો ઉપયોગ આ રીતનો તમે કરીએ તમને આ મારું આયોજન કેવું લાગ્યું બરાબર છે તો આ આયોજન આપણે કરીએ કે હવે આપણે અહીંયા સંખ્યા ઓછી છે હવે બધાને ગામ ગામને ખબર ન હોય બીજું કે આપણે એકલા નિર્ણય લઈએ એ વસ્તુ વ્યાજબી ન કહેવાય અમારે ભરતસિંહ કેટલાય વર્ષોથી ખેડૂતો માટે મારા ગામના બીજા આગેવાનો હતો એની સાથે રહીને તો બિચારા સ્વર્ગધામ પહોંચી ગયા પણ હજી એને આયોજન મૂક્યું નથી હજુ જનૂન છે એનામાં કે ભાઈ મારે ગમે એમ કરીને ખેડૂતનો હું આગેવાન છું તો મારે ખેડૂતને ન્યાય આપવો છે હવે જો એ એટલા બધા લડતા હોય તો આપણે એને સપોર્ટ આપણા માટે તો આપવો પડે ને તો એ આયોજન અહીંથી થશે ગામ સમિતિઓ રચાશે અને એની અંદર આવું નક્કી થાય કે આપણે આ તારીખથી દૂધ બંધ કરવાનું છે ઘરે ઘરે મોટા આગેવાનો પૈસાદાર લોકો તમારી પાસેથી દૂધ લેવા માટે ભાઈ મારા 500 માં મારા કુટુંબને 5 લીટર આપ 2 લીટર આપ 1 લીટર આપ છેલ્લે વામળો થઈ જાય માણસ જેને કારણ કે એને બધાને છે ને પોતલા નથી ડહડવા બરોબર લાવો હારું દૂધ લાવો તમારે હું 80 રૂપિયા આપી 90 રૂપિયા આપી પોતલા ઢાળીને દૂધ ખાય ને તો ખબર પડે કે દૂધ કેવું છે એટલે ઈ લોકોને તમારી પાસે ભીખ માંગવા આવી પડશે એટલું યાદ રાખજો ખાલી સુરતની અંદર જ્યારે ફ્લડ આવ્યું હતું ને બરોબર ત્યારે દૂધના ફાંફા પીડા છે ને માણસોને ઝોંટવાના ચોરી કરવાના વાળા આવ્યા હતા પૈસાદાર લોકોને દૂધના કરોડોપતિ અબજોપતિ ને કે મારી આટલું 2 થેલી રાખજે જો આવું આયોજન કરી અને જો આપણે એક થઈએ કે આ નાની બાબતમાંથી તો સરકારને 100% મને એમાં જરાય શંકા નથી કે ખેડૂતને કોઈ નુકસાન નથી અને આપણે 100% સરકારને ચૂકાવી જો આયોજન કરવું હોય તો હું અહીંયા ભરતસિંહને આપણા પ્રમુખ છે ગુજરાત પ્રદેશના બરોબર કિસાન નેતાના તો હવે એને હું તો એટલો બધો બીજી માણસ છું કે એટલો બધો સમય કાઢે નહીં પણ ભરતસિંહને મેં કીધું છે કે મારા જેવી જરૂરિયાત પડે તો હું ગમે એટલો સમય ફાળવવા તૈયાર પણ આ કંઈક આયોજન બનવું પડે આયોજન ન બને ને અમસ્તા અમે અહીંયા વાતો કરીને વ્યા જઈ આ લગભગ કઈ ને મહિનો 1.5 મહિનાથી અમે લડી છીએ બરોબર આમનો આવીને બાંગુ નાખીને અમારે એમ જો એક 5 પૈસાનો આમાં અમને ફાયદો નથી ઘણાને શંકા જાતી કે આને કઈક મળતું હોય છે ને એટલે અહીંયા દોડતા હોય અમુક 500,000 બગાડીને અહીંયા આવીએ છીએ બરોબર 5 પૈસા કોઈની પાસેથી અપેક્ષા નથી અને કોઈ અમને આપી નથી દેતી તો હવે આપણે જાગવું હોય ને સરકારને ઝુકાવી હોય તો આ એક જ નિયમ મારી દ્રષ્ટિએ તો એનું આયોજન કરવા માટે હું ભરતસિંહને જ આઈથી કહું છું કે આ આયોજન આપણે અમલમાં મૂકી તો કઈ રીતનું મૂકી શકાય એના માટે શું કરવું એનું વ્યવસ્થિત રીતે આયોજન કરીને ક્યારે પાછું ભેગું મીટિંગ કરવી ક્યારે સંમેલન કરવું એની બધી રૂપરેખાઓ તૈયાર કરી અને પછી તમને જણાવશું